તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો રિમેન રેડી વિથ ધ ડુપ્લિકેટ કી ઓફ ધ સેમ રૂમ. યુ વિલ નીડ ઇટ આફ્ટર 25 years. આ કે તમારા છોકરાને સંસ્કાર પડી ગયા કે માતા પિતા ઘરડા થાય એટલે ગેલેરીમાંથી પેલું જે દેખાય છે ને ઓલ્ડ એજ હોમમાં પહેલી ગેલેરી દેખાય છે ત્યાંથી મૂકી આવવાના છે. આ સંસ્કાર આપવાના છે. ધેટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ. બીજી એક વાત કરી દો અત્યારે મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. એક એન્શિયન્ટ માંથી આપણે પ્રેરણા લીધી, એક મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. ગેજેટ ડિસિપ્લિન એ તમારા ઘરમાં બધાને બરોબર શીખવાડે છે. Gadget discipline. Of late, I started talking on this particular aspect of life. કારણ કે ત્રણ પ્રકારના ફેમિલી હોય છે. એક જોઈન્ટ ફેમિલી હોય છે, બીજું ન્યુક્લિયર ફેમિલી, ત્રીજું વાયર્ડ ફેમિલી. વાયર્ડ ફેમિલીમાં બધા શું કનેક્ટેડ વિથ ધ વાયર, નોટ વિથ ઈચ અધર. રાત્રે બધા ઘરે હોય તો પોતાના રૂમમાં અથવા તો નજીકમાં હોય પણ બધા પોતાના ગેજેટ સાથે હોય. ઇટ સીમ્સ ધેટ જે વસ્તુને વાપરવાની હતી એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો હતો એને વાપરીએ છીએ. સો we need to use gadgets and love people. The reverse has happened. We have started loving gadgets and using people. એટલે ગેજેટ ડિસિપ્લિન એ બહુ મોટો સંસ્કાર છે. અમારી પાસે તો સેંકડો યુવાનો આવે છે, હોશિયાર હોય ભણવામાં, ઇન્ટેલિજન્ટ હોય, ફેમિલી રિસોર્સિસ પણ સારો, પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ નેટ એટ અ વેરી યંગ એજ એનું ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી પાવર બધું ખોઈ બેસે છે. બધું ખોઈ બેસે છે. અને આમાંથી કેવા રોગ જન્મે છે. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બે ટીમ બ્રધર્સ 18 વર્ષના હતા. એ બંનેને હોસ્પિટલ લઈ ગયા એમ્બ્યુલન્સમાં. પણ હોસ્પિટલમાં લઈ ગયા એમ્બ્યુલન્સમાં હતા અને હોસ્પિટલ રૂમ સુધી ગયા ત્યાં સુધી પણ હાથમાં લેપટોપ હતું અને ફેસબુક ચાલુ હતું. એ લોકો ફેડ નામના રોગથી પીડાતા હતા. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને ફેડ ને ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરેલો છે.